પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મહાનગરપાલિકામાં 11 બેઠકો બિનહરીફ થઈ છે અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિવિધ ચૂંટણીઓમાં કુલ 33 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાની આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પોરબંદર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી 11 બેઠકો બિનહરીફ થઈ છે, જેને કારણે હવે 41 બેઠકો પર જ ચૂંટણી યોજાશે. અહીં ભાજપે તમામ 41 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે 31 અને આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારો મેદાનમાં રાખ્યા છે અને 52 બેઠકો માટે કુલ 106 ઉમેદવારો મેદાનમાં છે. પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થઈ છે. આથી 16 બેઠકો પર 39 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 16 ઉમેદવારો, કોંગ્રેસના 14 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારો તથા એક અપક્ષ મળી 39 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 4 બેઠક બિનહરીફ થતાં 18 બેઠકો માટે 41 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 18 ઉમેદવાર, કોંગ્રેસના 13 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના 10 ઉમેદવાર મળી કુલ 41 મુરતિયાઓ મેદાને છે. જ્યારે રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આથી 14 બેઠકો માટે 32 ઉમેદવારો મેદાને છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના 14 ઉમેદવારો તથા આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો મળી કુલ 32 મુરતિયાઓ મેદાને છે. જ્યારે કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 1 બિનહરીફ જાહેર થતાં 15 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાને છે, જેમાં ભાજપના 15 ઉમેદવારો, કોંગ્રેસના 13 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 7 ઉમેદવારો સહિત અપક્ષના 2 ઉમેદવારો મળી કુલ 37 ઉમેદવારો મેદાને છે. તમામ ચૂંટણીઓમાં જે બિનહરીફ બેઠકો જાહેર થઈ છે તે તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં પણ એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે, જેમાં બંને બેઠકો પર ભાજપ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે ચૂંટણી પ્રચારમાં પણ વેગ આવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.